બનાસકાંઠા ઢો મેં પોતે 19 તારીખના ટિકિટ કઢાવી હતી 2025માં. તો 21 તારીખના સાંજે હે ટિકિટ ઢો ચાલુ, એટલે મેં કઢાવી 400 રૂપિયાની. હવે છોકરા આપણે માંગે રૂપિયા 10 દો 20 દો, આપણે એને ના પાડી વઢી, તમારે તો રોજનું થયો. હવે છોરા અમાને વટે છે કે તમે વગર ઓળખે કે 400 રૂપિયા દઈ દો ટિકિટામાં, શેની ઓળખાણ નહીં. હવે એ રૂપિયા કોણ દે પાછા કે ઢોઢો થયો ફેલ. એટલે બનાસકાંઠાવાળા ઢોજાઈ લૂંટ બજાર આદરી છે, લૂંટ બજાર. અશોકભાઈ મારી એ 3 ઢો કર્યા, એ 3 ઢો એને બધાને જેને લાગા એને બધાને આપ્યા, નાનકા મોટા. અહીંયા શું આપ્યો? આ તો 400 રૂપિયા લઈ લઈને બેસી રહી પબ્લિક ખોયા. ગાય માતાના નામે ઢો. હવે ગાય માતાના નામે ઢો તો પબ્લિક રૂપિયા દીધા 400 399 400 કહેવાય, 400 રૂપિયા દીધા. હવે ગાય માતાના નથી, પબ્લિકના કેવા ગાય માતાના નામે રૂપિયા ખાય કે ગાય માતાના ઢો અમે કરી રૂપિયા દે 399 ટિકિટના ઢો, એટલે અમે દઈ. એટલે અમારે સોરા ઘરે વઢે વગર વખત તમે રૂપિયા 400 દઈ દો, એટલે અમે તો દઈ દીધા. પોલીસે ઢો ટિકિટ ગણતી હતી અને પોલીસે રાઈડ ના ખાઈ તો ક્યાં ખબર ના પડી. એજન્ટ ગયા કોણ છે એ જ કહીને નહીં કીધું આ એજન્ટ છે એમ. એટલે જૂનો ઓઠો સાચો છે, તમારે કોઈ ના પહોંચે તો તમારે કા ભગવાન કે પહોંચે ને કા ગાય માતા પહોંચે. એટલે આયાને ગાય માતા પહોંચી, આયાના મનમાં પાપ હતો, ઢો કે નથી જ્યાં થવા દેવો, સમજ્યા? આને પાપ હતો, પાપ રે ઉભરાય. ગાય માતા ખપેથી બોલાય માતાજી પોલીસવાળાને, એટલે પોલીસે રાઈડ ના થઈ. એટલે